પુસ્તકેષુ ચ યા વિદ્યા પરહસ્તેષુ યદ્ ધનમ ઉત્પન્નેષુ ચ કાર્યેષુ નસા વિદ્યા ન તદ્ધનમ. સુભાષિત બહુ સરસ કહે છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું ધન જો ખરા સમયે કામ ન આવે તો વિદ્યા વિદ્યા નથી અને ધન ધન નથી. જ્યારે એને આપણા સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં શું લખ્યું છે કે ખાંટી પણ ખાધી નહીં, ખાંટી પણ ખાધી નહીં અને દાટી આપણા ફળિયા માય, ખાંટી પણ ખાધી નહીં અને દાટી દળિયા માય અને ફરે ફળિયા માય બોરિંગ થઈને બુદરા. ખાંટી એટલે મળી ગઈ એને, પણ ખાધી નહીં, ખાઈ ન શક્યો, ન કોઈને ખાવા દીધી અને પછી દાટી પોતાના ફળિયાની અંદર અને પછી હવે એમાં જીવ રહી ગયો એટલે બોરિંગ થઈ અને બુદરા એટલે કવિ છે એને કીધું બોરિંગ થઈને બુદરા. પછી એ ફર્યા કરે. શું કામ? કે પછી નાક બને એને સાચવવા માટે. તો આ વસ્તુ મારા તમારા જીવનની અંદર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે નથી ભોગવી શકાતા. એની પાછળના ગ્રહોના પણ કોઈ કારણ છે કે પછી સ્વભાવ જ એવો છે, પરંપરા જેવી છે, શું છે? આ સમયે જ્યારે આપણને ઈચ્છા થાય કે આના વિશે કંઈક થોડું સંશોધન જરૂરી છે કે ભાઈ આવું જ શા માટે મળે, આ વ્યક્તિને આવી જ પત્ની શા માટે મળે, આ છોકરાને આવી જ કન્યા શા માટે મળે, આ માતા પિતાને સંતાનોનું સુખ આટલું જ કેમ મળે, આવું જ કેમ મળે, આ વિદ્યાર્થીને અભ્યાસમાં આટલી જ કેમ સફળતા પ્રાપ્ત થાય? તો એવા સમયે કુંડળીની અંદર, કારણ કે આપણે તો કુંડળીના માણસ છીએ મિત્રો, આધ્યાત્મિકતાની સાથે સાથે જ્યોતિષને વણીએ છીએ, આપણે ધર્મને વણીએ છીએ આપણે. અને એટલા માટે અમુક સંશોધનો જોયા કે કોઈ પણ વસ્તુ જ્યારે ખરાબ થાય ત્યારે આપણે કોને દોષ આપતા હોઈએ? ઘણી વખત આપણે કહીએ ને કે ભાઈ યાર તને યાર પનોતી લાગી ગઈ લાગે છે, અથવા તો સવારથી માંડી અને બપોર સુધી ધંધો ના ચાલે તો શું કે કોની પનોતી લાગી છે? અને બીજું ઘણા નથી કહેતા કે તારા પગમાં પનોતી છે, જ્યાં જાય ત્યાં તું બધું અમંગળ કરીને બેસે છે. આ પનોતી જે શબ્દ છે ને શેના કારણે આવ્યો? તો એ શનિના કારણે આવ્યો મિત્રો. તો અહીંયા શનિની પનોતી આપણે કહીએ આપણે. તો સામાન્ય રીતે ખરાબ થાય ત્યારે વધારે એને ખરાબ કોણ કરે? ખરાબ તો થાય દરેકના જીવનમાં, સુખ દુઃખ મનમાં નાણીએ ઘટ સાથે ઘડિયા ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા. સુખ દુઃખ તો આવ્યા જ કરે, પણ એક વખત ઘરમાં વઘાર થાય અને જેમ તેલની અંદર જેમ આપણે કહેવાય કે હુકું મરચું નાખીએ અને હુકું મરચું એ આખા ઘરની અંદર ખબર પડે કે કંઈક વઘાર થયો છે, બધાની નાક છીકો ચાલુ થઈ જાય. બધાને ક્યાંક ને ક્યાંક નાની મોટી અસર થાય, થોડો દૂર બેઠો એને અસર તો થાય. તો આ જો મારા ઘરમાં ચાર દિવાલની વચ્ચે જો મને એક વસ્તુની સાથે બીજી વસ્તુને ઉમેરવાથી આખું વાતાવરણ બદલાઈ જતું હોય, બાકી હિંગ નાખો, રહી નાખો, કશું ના થાય. પણ જ્યાં તમે લાલ મરચું અંદર નાખો એટલે તરત બધાને ખબર પડે કે વઘાર થતો લાગે છે અને અમુક વઘાર પાછો આનાથી સારો લાગે. તો આ વસ્તુ મિત્રો મારા તમારા જીવનની અંદર વણાયેલી છે, તો એને સમજવી રહી. તો સામાન્ય રીતે હું તમને અમુક ઉદાહરણ આપું કે આ ઉદાહરણ ઉપરથી આપણે આ વસ્તુને સમજવા પ્રયત્ન કરીએ. તમે સારામાં સારી નોકરી કરી રહ્યા છો, સમયસર ટાઈમ આપી રહ્યા છો કંપનીને, બરાબર, અથવા જ્યાં કામ કરી રહ્યા છો ત્યાં. હવે એવા સમયે તમે નોકરી કરો છો પણ પગાર તમને ઓછો મળે છે, અથવા તમારે ધાર્યા પ્રમાણમાં તમને જે ફળ મળવું જોઈએ તમારી મહેનતના પ્રમાણમાં એ ફળ નથી મળતું. તો એની પાસે શનિનું કારણ શું હોઈ શકે? બીજી વસ્તુ તમને કહું કે સામાન્ય રીતે વેપારી જ્યારે વેપાર કરતો હોય ત્યારે બીજા કરતાં એ નફો ઓછો લે છે અને છતાંય નુકસાન ભોગવે છે. એનો મતલબ એવો થાય કે અહીંયા પણ આ શનિની પીડા આપણને જોવા મળે છે કે જે પ્રમાણે વેપાર કરે છે નફો એને ઓછો મળે છે. અરે કારીગરો જ્યારે કામ કરતા હોય, સવારમાં 8, 8:30, 9 વાગે નીકળી જતા હોય, સાંજે 8 વાગે 9 વાગે ઘેર આવતા હોય અને છતાંય કારીગરીના પ્રમાણમાં એને જે ફળ મળવું જોઈએ એ ફળ એને નથી મળતું, એને પોતાનું જે ઓછું મળે છે. તો એની પાછળનું શું કારણ હોઈ શકે? બીજું, ઘણું ભણ્યા છીએ, સવારથી હા સુધી છોકરો મારો ભણે પણ જ્યારે માર્ક લાવે ત્યારે ખબર પડે કે આટલા બધા માર્ક ઓછા કેમ આવ્યા? આ ભણ્યો તો ભણ્યો છું. તો આવા સમયે વધારે ભણતર ભણ્યા પછી પણ જો જ્ઞાનનું યોગ્ય ન થતું હોય તો. બીજું, તમે ફી લાખો રૂપિયા ભરો છો પણ લાખો રૂપિયા ફી ભર્યા પછી એ બાળકને એ ભણતરનું વળતર નથી મળતું, તો એ તમારી ફી શું કરવાની? તો મતલબ વધારે ફી, ભણતર ઓછું. તો આ બાબતમાં જોઈ શકાય. ઘણી વખત મારી તમારી જવાબદારી વધારે હોય અને જવાબદારી વધારે હોય પણ પછી જવાબદારીથી સારું ફળ તો મળવું જોઈએ ને. 4 કલાક બેસી અને મા પોતાના રસોડાની અંદર છોકરાઓ માટે, બાળકો માટે, પોતાના પતિ માટે અથવા પરિવાર માટે ભોજન બનાવતી હોય, પત્ની પોતાના પતિ માટે ભોજન બનાવતી હોય, પણ એ 4 કલાકની મહેનત પછી પણ જ્યારે પત્ની પૂછે છે કે મારું બનાવેલું શાક કેવું લાગ્યું અને એવા સમયે પતિ જો એમ કે આ શેનું શાક હતું કે ખબર ના પડી, તો એનું ફળ મળ્યું ના. 4 કલાકની મહેનત ફોગટ ગઈ. તો એનો મતલબ એવો થાય કર્મ કર્યા પછી જ્યારે ફળ નથી મળતું ત્યારે એના કયા કારણો હોઈ શકે? એક વસ્તુ આપણે આના વિશે વિચાર કરીએ. બીજું,
ઘણી વખત એવું આપણે ઈચ્છીએ કે બધાનું સારું કરીએ, કોઈકને પૈસા ઓછીના જોતા હોય ને ગરીબડું મોઢું લઈને આવે એટલે આપણે લાવો થોડાક એને આપણે આપી દઈએ, એને કામ લાગશે, પણ પછી જ્યારે લેવાના આવે ત્યારે 5 વખત કગરવું પડે આપણે એને. તો આના કારણો શું કે સારું બીજાને મળે અને ખરાબ પોતાને મળે, તો આના કારણો કયા હોઈ શકે. બીજું, સ્થિર થઈએ નોકરીમાં કે કોઈ પણ કામકાજની અંદર, કોઈ ગામમાં રોકાણ સ્થિર થયા અને સ્થિર થઈ અને પરિવારને બસાયો, છોકરા વોકરા આવ્યા, ભણવાનું ચાલુ કર્યું, છોકરાઓની સ્કૂલ સારી ગોતી લીધી, સારું મકાન મળી ગયું અને ત્યાં કંપનીવાળા કે સ્થળાંતર બીજી જગ્યાએ તમે જાઓ, તો આના કયા કારણો હોઈ શકે. મિત્રો, બધા નાના નાના કારણો મારા તમારા જીવનમાં વણાયેલા છે, માટે એને ગોતીનું લાવ્યો છું. તો સામાન્ય વ્યવસાયની અંદર ઘણી વખત તમને જોયો કે ઘણા માણસો તમે જોયો કે સારા કપડાં પહેરવા ના મળે, ખરાબ કપડાં પહેરતા હોય. આમાં મોટો ભર્યો હોય, મોટો હોય એનો આખો કેસ ભરે, બરાબર, પણ એમાં સારા કપડાં ના દેખાય, એને ખરાબ કપડાં દેખાય, જે મળે એને પહેરી લે. તો આવું અમારા તમારા જીવનમાં દેખાય છે. તો ક્યાંક ને ક્યાંક આ પીડા આપણે ભોગવી રહ્યા છીએ. ઘણી વખત તમને કહું, ગરમ ગરમ ખાવાનું સામે પડ્યું છે અને ક્યાં તો ફોનમાં અટવાઈ ગયા, જેના કારણે ખાવાનું ઠરી ગયું, અથવા મિટિંગ ચાલુ થઈ ખાવાનું ઠરી ગયું, અથવા તો બહાર જવાનું થયું ખાવાનું ઠરી ગયું, અને ઘરવાળાને 10:30 11 કહી જાય કે મને બપોરે આવતા મોડું થશે. હવે જ્યારે આવે ત્યારે તો ખાવાનું બધું ઠંડુ થઈ ગયું હોય. તો ગરમ હોવા છતાંય જે માણસ ગરમ નથી કરી શકતો, તો એના કયા કારણો હોઈ શકે. બીજું, કોઈ પણ વ્યક્તિને હાથ નીચે જ્યારે કામ કરવાનું આવે ત્યારે એવા અધિકારી વર્ગ જે હોય, અધિકારી વર્ગ છે આમાં નીચે નોકર ચાકર છે, પણ છતાં નોકર ચાકરથી માણસ દબાયેલો તમને જોવા મળે. નોકર બધા ઉપર બેઠા, ખુરશી ઉપર બેઠા હોય અને માલિક નીચે બેઠો હોય. નોકર કઈ મજા કરતા હોય, આનંદ કરતા હોય, મસાલો ખાવા બહાર જતો રહે, અડધો કલાકે ચા પીને આવે અને આ બિચારો સવારથી સાંજ સુધી ઘ કર્યા કરતો હોય. તો આની પાછળના કારણ શું છે? ઘણી વખત જૂઠા આરોપો દ્વારા પણ ક્યારેક કષ્ટ ભોગવવા પડતા હોય છે. એના કારણ શું? મિત્રો, ઘણા બધા તમારા હાડકા, દાંત, આ જેને કહે ને જેના પર પ્રભુત્વ છે એ શનિ મહારાજ છે. સામાન્ય રીતે માનસિક અશાંતિનો કારક પણ શનિ ગ્રહને માનવામાં આવે છે. પરિવારથી દૂર રહેવું પડે, પરિવાર હોવા છતાંય પરિવારની સાથે ન રહેવાનો મોકો મળે, દાંપત્ય જીવન ખંડિત થાય, પારિવારિક મુશ્કેલીઓ સર્જાય, ત્યારે પણ શનિ મહારાજને ધ્યાનમાં રાખવા પડતા હોય છે. સાથે સાથે ઘણી વખત તમે જુઓ કે હા, એક વસ્તુ છે કે શનિ દરેક જગ્યાએ પીડા નથી આપતો. 7મા સ્થાનમાં જ્યારે શનિ પડ્યો હોય ત્યારે દીર્ઘકાલીન દાંપત્ય જીવનનું સુખાકારી અને સારી પ્રાપ્ત થતી હોય છે અને પતિ પત્ની બધે હરખથી રહેતા હોય છે. 3જા સ્થાનમાં જ્યારે શનિ પડ્યો હોય ત્યારે મોટા ભાઈના સાથે ખૂબ જ એની સારી લેણાદેણી જોવા મળે છે અને પરિવારમાં સાથે રહીને ધંધો કરે તો સારો ભાગ્યોદય થાય છે. ભાગ્યસ્થાનમાં જ્યારે શનિ પડ્યો હોય ત્યારે આ માણસ ન માગે દોડતું આવે, ન માગે છતાં એને પ્રાપ્ત થતું હોય છે. પણ આ શનિ એકલો જો હોય અને આ પીડા આપતો હોય ત્યારે વિચાર કરી લો, મહત્વાકાંક્ષાનો જે કારક ગ્રહ છે, વાસનાનો જે કારક ગ્રહ છે, માયાનો જે કારક ગ્રહ છે, ભોગનો જે કારક ગ્રહ છે, અસંતોષનો જે કારક ગ્રહ છે અને મહત્વાકાંક્ષાનો જે કારક ગ્રહ છે એ રાહુ છે. હવે રાહુ જ્યારે જોડાય શનિ સાથે ત્યારે જન્મ કુંડળીમાં આ યોગને શ્રાપિત યોગ માનવામાં આવે છે. તો સામાન્ય રીતે રાહુ હંમેશા રેટ્રોગ્રેડ વક્રી છે. અને માર્ગી શનિ જ્યારે રાહુ સાથે 12 અંશની આજુબાજુના ભાગમાં જ્યારે યુતિ કરતા હોય, જોડાણ કરતા હોય, ત્યારે આ વ્યક્તિને આ જે વસ્તુઓ જે મેં કહીને એમાં થોડું ફૂલ્યું ફાલ્યું, ને કે સુખ મળે તો ઢગલો મળે, દુઃખ મળે તો ઢગલો મળે, પણ આવા શનિ રાહુના શ્રાપિત યોગ વાળા માણસોને દુઃખ જોવા મળે. હવે એક જ વસ્તુ તમને કહું, 4થા સ્થાનમાં માનો કે તમારો શનિ રાહુ સાથે બેઠેલો છે તો તમારે હાઉસિંગના મકાનમાં રહેવું પડે. ઘણી વખત આવા લોકોને બંગલા પણ મળી જાય. ઘરની અંદર 5 જણા હોય, 4 જણાના ઘરો સારા હોય અને આની કુંડળીમાં શ્રાપિત યોગ પડ્યો હોય એટલે બીજાના કર્મના કારણે કદાચ બંગલા સારા મળ્યા, પણ એ બંગલામાં રહેવા છતાં એને ફિલિંગ તો પેલી હાઉસિંગને સોસાયટી જેવી જ આવે. એ પોતાના ઘરની અંદર બધું કાદવ કીચડ કરીને બેઠો હોય, એને એવું ગમે નહીં. શું કામ? કુંડળીમાં શનિ રાહુ સાથે બેઠેલા છે. પિતા સાથે વ્યવહાર કરવાનો હોય ત્યારે 10મા સ્થાનમાં રહેલો શનિ રાહુ, કાં તો પિતાથી દૂર રહેવું પડે, પિતાથી કંઈક માનસિક અશાંતિ રહ્યા કરે, સંતાન અને પિતા સાથે બહુ ભળે નહીં, અને 4થા સ્થાનમાં હોય ત્યારે માતા સાથે ન ભળે, 7મા સ્થાનમાં હોય ત્યારે પત્ની સાથે સારું ભળે, પણ દેહ ભાવની અંદર જ્યારે હોય ત્યારે એની 3જી શનિની પૂર્ણ દ્રષ્ટિ પરાક્રમ ભાઈઓ સાથે બને નહીં, એને પોતાની પત્ની સાથે બને નહીં અને પિતા સાથે બને નહીં. તો 3 ભાગ એવા છે કે જે કુંડળીમાં પારિવારિક ગ્રહો છે. દેહ ભાવમાં બેઠેલો જે શનિ છે ને એ ભાઈ ઉપર નજર કરે, એ પોતાની પત્ની ઉપર નજર કરે અને પોતાના પિતા ઉપર નજર કરે. તો આ પ્રમાણે કુંડળીના આ બધા સંશોધનોને ધ્યાનમાં રાખ્યા પછી શનિ રાહુ જ્યારે શ્રાપિત યોગ કુંડળીમાં કરતો હોય ત્યારે શું કરવાથી વધારે સારો ફાયદો થાય, તો એના માટે છે કે હનુમાન ચાલીસાનું પારાયણ દર શનિવારે કરવામાં આવે. દર શનિવારના દિવસે પીપળાની પૂજા કરવામાં આવે. દર શનિવારે સરસવના તેલનો દીવો કરી પીપળે દશરથ રાજાનો બનાવેલો જે સ્તોત્ર છે શનિ મહારાજનો છે એનું પારાયણ કરવામાં આવે તો સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય. અને હનુમાનજીની તો જેટલી ઉપાસના શનિ મહારાજની કૃપા માટે કરીએ એટલી વધારે સારી છે. રાહુ માટે ભગવાન નારાયણની પૂજા કરો, મતલબ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની જાપ પૂજા તો કરવી જ જોઈએ, કારણ કે શ્રીકામ સિદ્ધિકામો યા ગ્રહ યજ્ઞમ સમાચરે,
ગ્રહ યજ્ઞ દ્વારા શાંતિની પ્રાપ્તિ થાય છે અને ત્યારબાદ એમ કે પેલા આપણે ટીચ લે, કોઈ પણ જ્યારે ચામડી બામડી ફાટી જાય કંઈ થાય એટલે આપણે એને પેલા ટીચ લે છે, બરાબર, પછી એને તોડ્યા પછી એની પર દવા નાખે છે. તો આ બધી દવાઓનું કામ કરે છે. પણ જે પ્રમાણે ઓપરેશન કર્યા પછી જેમ દવા ફળે એમ પૂજા કરાવ્યા પછી આ પ્રમાણે કરવાથી શનિ રાહુની પીડા જો તમને ભોગવાતી હોય, કાયમ બીજાના હાથ નીચે જ કામ કરવું પડતું હોય, કાયમ સમસ્યાઓના સર્જન કાયમ તમારા ઉપર રહેતા જ હોય, કાયમ પ્રેશર તમને કામકાજનું રહેતું હોય, અબજસ મળતો હોય, આવા સમયે કદાચ જન્મકુંડલીમાં જો તમારો શનિ રાહુ સાથે બેઠેલો હોય અને પણ અંશાત્મક દ્રષ્ટિએ, આમાં બહુ દૂર નહીં, અંશાત્મક દ્રષ્ટિએ જો રાહુ અને શનિ સાથે બેઠેલા હોય તો આ શ્રાપિત યોગ પરિણામ હંમેશા વિપરીત આપે છે. જય ગણેશ.